गुजरात के भरूच में बड़ी संख्या में किसान अपनी मांगों को लेकर ट्रैक्टर रैली लेकर निकले, लेकिन किसानों की ट्रैक्टर रैली रोके जाने पर किसानों में आक्रोश देखने को मिला। भरूच में अपनी विभिन्न मांगों को लेकर ट्रैक्टर रैली निकाल रहे किसानों को पुलिस ने रोक दिया। जिले के अलग अलग तालुका से बड़ी संख्या में किसान ट्रैक्टर लेकर कलेक्टर कार्यालय में आवेदन देने के लिए निकले थे, लेकिन थाम और मनुबर गांव के बीच पुलिस ने रैली को रोक दिया, जिसके बाद किसानों में नाराजगी देखने को मिली। किसानों का कहना है कि वे अपने ट्रैक्टरों के साथ भरूच कलेक्टर कार्यालय पहुंचकर अपनी मांगे रखना चाहते थे। हालांकि पुलिस द्वारा ट्रैक्टर रैली को रोकने के बाद किसानों ने इसका विरोध किया। તમે જોઈ શકો છો, આજે ભરૂચ જિલ્લાના ખેડૂતો એક ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે ને ખેડૂતોને રસ્તા પર ઉતરી આવવું પડે છે। આ કેટલી સરકારની નાકામી કહેવાય। સરકાર એવું કહે છે અમે ખેડૂતોની સરકાર છે, પણ ખેડૂતોની સરકાર નહીં, સરકાર કંપનીઓની અને ગુલામીની સરકાર છે। અને ખેડૂતો આજે યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવા માટે જાય છે, ત્યારે એક પોલીસ પ્રશાસન એક ભાજપનો દલાલ બનીને આજે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે અને રોકવામાં આવે છે। એ ખેડૂત ક્યારેય સાખી નહીં લે ને આવનારા સમયમાં ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે आंदोलन करसे। इन किसानों ने दिल्ली मुंबई एक्सप्रेसवे, बुलेट ट्रेन समेत विभिन्न विकास कार्यों के चलते खेतों में बारिश के पानी की निकासी की उचित व्यवस्था नहीं होने का मुद्दा उठाया। किसानों के मुताबिक बारिश के बाद खेतों में पानी जमा हो जाता है, जिससे फसलों को नुकसान पहुंच रहा है। આજે ભરૂચ જિલ્લાના 6 તાલુકામાંથી ખેડૂતો જે પોતાની અલગ અલગ માંગો લઈને રોડ પર ઉતરેલા છે અને ખેડૂતોની જે બીજી માંગો છે કે હાઈ ટેન્શનનો પ્રશ્ન હોય, ખેતરમાં પાણી ભરવાનો પ્રશ્ન હોય, માપણીનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, આવા બધા જે અલગ અલગ માંગો લઈને અમારા જિલ્લાના ખેડૂતો રોડ પર ઉતરેલા છે અને 80 થી 90 ટ્રેક્ટરો છે એને પોલીસ ટ્રાફિકનું બહાનું આપીને ટ્રેક્ટરોને ડાયવર્ટ કરી રહી છે, રેલીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ। પોલીસ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે, એમાં અદાણી આદિત્ય બિરલા ગ્રુપ લખેલી બસ છે, એ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ। ટ્રેક્ટરો ખેડૂતો ચાલતા જશે, ટ્રેક્ટરમાં જશે અથવા આઈસરમાં જશે, ટ્રકમાં જશે, પણ અદાણીના બસમાં ટ્રેક્ટરો અમારા ખેડૂતો જવા નથી।